તમારું ગામ બચાવવાનું છે કે વેચવાનું છે? સરપંચને સરકાર કોઈ પગાર નથી આપતી. આપે છે તો એ ખાલી ગામની વસ્તી પ્રમાણે 5000 આજુબાજુનું ભથ્થું આપે છે, ઓફિસ ભાડું અને મોબાઈલ અને મીટિંગના ખાલી 500 આજુબાજુનો ખર્ચો આપે છે. તો પણ સરપંચમાં જીતવા માટે લોકો આટલો બધો ખર્ચો અને આટલી બધી મહેનત કેમ કરે છે? તો ખાલી બે લોકો જ કરી શકે. એક કે જેને ભરપૂર ભ્રષ્ટાચાર કરવો છે, ખેડૂતોના પૈસા ખાવા છે, સરકારી યોજનામાં મળતા પૈસા ખાવા છે, કે પછી રોડ રસ્તાના પૈસા ખાવા છે, કે ગમે એ રીતે ખેલ ગતકડા કરી અને પોતાના ઘરમાં કઈ રીતે પૈસો આવે છે એની માટે સરપંચ બનતા હોય છે. બીજા લોકો કે જેને ખરેખર ગામનો વિકાસ કરવો છે, રોડ રસ્તાઓ સારા કરવા છે, કે પછી પોતાના ગામને દરેક સુવિધાઓથી સજ્જ કરવું છે, સુંદર, સારું અને એકતા વાળું ગામ બનાવવું હોય એવા લોકો. બાકી ઢીલા પોચા કે સામાન્ય માણસનું આ કામ જ નથી. એ ક્યારેય આવી સરપંચની ચૂંટણીમાં ફોર્મ જ નથી ભરવાનો. એટલે જ હું કહેવા માંગુ છું કે યાદ રાખજો, તમારો મત એ કોઈ